જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બનની અંદર છેલ્લે આપણે ચેપ્ટરના બે ક્રિયાશીલ સમૂહો ધરાવતા સંયોજનો એટલે કે આલ્કેન અને આલ્કીન એટલા પૂરા કરી દીધા હતા. આ સેશનમાં આપણે ત્રીજા પ્રકારના સંયોજનો હાઇડ્રોકાર્બન ત્રીજા પ્રકારના એટલે કે આલ્કાઇન પ્રકારના સંયોજનો એની ચર્ચા કરીશું. કાર્બન કાર્બન ત્રિબંધ ધરાવતા આલ્કાઇન સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ અને બે પાઈ બંધ હશે, આવા સંયોજનો એટલે કે આલ્કાઇન સંયોજનો. એમાં આપણે શરૂઆતમાં જ્યારે વર્ગીકરણ જોયું હતું ત્યારે જોયું હતું કે અહીંયા કાર્બન ત્રિબંધ ધરાવતો હોવાથી એનું sp પ્રકારનું સંકરણ થશે અને માટે આ અણુઓ રેખીય બંધારણ રેખીય આકાર ધરાવતા હશે. હવે રેખીય આકાર ધરાવતા અણુઓ હોય એમાં ક્યારેય ચક્રીય રચના સંભવે નહીં. કોઈ પણ વસ્તુ સીધી જ હોય એને કોઈ દિવસ આપણે વાળી ના શકીએ. મતલબ કે આવા જે અણુઓ છે એ લોકોમાં આપણને માત્ર બિનચક્રીય પ્રકારના જ સંયોજનો જોવા મળશે. એના સામાન્ય સૂત્ર વગેરે ગુણધર્મો હતા એ આપણે શરૂઆતમાં જ ચર્ચા કરી હતી કે ભાઈ sp સંકરણ હોય, અણુ રેખીય હોય તો એમાં 180 ડિગ્રીનો બંધકોણ જોવા મળે છે. કાર્બન કાર્બન બંધ લંબાઈ પણ ઘણી ઓછી 120 જેટલી અને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ પણ ઘણી ઓછી જોવા મળે છે. તો આવા કાર્બન કાર્બન ત્રિબંધ ધરાવતા આલ્કાઇન સંયોજનોની આપણે શરૂઆત કરીએ. અહીંયા સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું આલ્કાઇન પ્રકારના સંયોજનોના IUPAC નામની. તો આલ્કીનમાં જોયું તો એ પ્રમાણે કે ભાઈ જેમ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવવો હોય તો એટલીસ્ટ બે કાર્બન જોઈએ, એ જ રીતે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ બનાવવો હોય તો ઓછામાં ઓછા બે કાર્બનની તો જરૂર પડે છે. એ કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ બનાવવા માટે મિનિમમ બે કાર્બન જોઈએ એટલે આલ્કાઇન શ્રેણીનો પહેલો જે સભ્ય છે એ થશે ઇથાઇન. બે કાર્બન છે એટલે ઇથ અને આપણને નામકરણમાં જોયું હતું એમાં પ્રત્યય લાગે આઇન એટલે ઇથ વત્તા આઇન ઇથાઇન. 3 કાર્બન હોય તો પ્રોપાઇન, 4 હોય તો બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન, હેપ્ટાઇન એ પ્રમાણે. વળી અહીંયા કાર્બન કાર્બન વચ્ચે જે ત્રિબંધ હોય છે એ ત્રિબંધનું સ્થાન પણ કાર્બનની શૃંખલામાં અલગ અલગ બદલાઈ શકતું હોવાથી અહીંયા ત્રિબંધનું સ્થાન દર્શાવતા નંબર પણ લખવા પડશે કે ભાઈ પેન્ટ 2 આઇન કે પેન્ટ 1 આઇન છે, હેક્સ 1 આઇન, હેક્સ 2 આઇન, હેક્સ 3 આઇન. તો આ રીતે IUPAC નામકરણ આલ્કાઇન સંયોજનોનું કરી શકાય કે જે આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર સારું એવું ડિટેલમાં ભણી ચૂક્યા છીએ. એટલે અત્યારે આ ટેબલમાં આપેલા સંયોજનોના સૂત્ર પરથી બંધારણીય સૂત્ર પરથી તમે IUPAC નામ તમારી જાતે લખવાનું ટ્રાય કરજો. બાજુમાં તમને જવાબો આપેલા જ છે. એના સિવાય તમને અમુક સવાલો તમારા સ્વાધ્યાયમાં અને કોયડાની અંદર પણ આપેલા હશે. તો એની IUPAC નામકરણની પ્રેક્ટિસ કરજો. આગળ દરેક પ્રકારના સંયોજનોમાં હોય છે એ પ્રમાણે અહીંયા પણ આ આલ્કાઇન સંયોજનો સમઘટકતા દર્શાવશે. કઈ સમઘટકતા દર્શાવશે? તો શૃંખલા સમઘટકતા તો બધા જ કાર્બનિક સંયોજનોમાં હશે ને હશે જ, પરંતુ આ આલ્કાઇન સંયોજનોમાં એક બીજી સ્થાન સમઘટકતા પણ જોવા મળશે. કારણ કે હમણાં કીધું એ પ્રમાણે કાર્બન કાર્બન વચ્ચેના ત્રિબંધનું સ્થાન કાર્બનની શૃંખલામાં બદલાઈ શકતું હોવાથી આપણને અલગ અલગ પ્રકારના સ્થાન સમઘટકો પણ મળે. કેવી રીતે આ સમઘટકો બનાવવાના? તો જેમ આપણે અગાઉ આલ્કીનમાં જોયું હતું દ્વિબંધનું સ્થાન બદલવાનું, શાખાઓ બદલવાની, એ જ રીતે આલ્કાઇન પ્રકારના સંયોજનોમાં પણ આવું થશે. એમાંના 2, 4 અને 5 કાર્બન ધરાવતા આલ્કાઇન સંયોજનોમાં શક્ય સમઘટકોના બંધારણો અને દરેકના નામ પણ અહીંયા આપેલા છે. ખાસ એની જાતે પ્રેક્ટિસ કરજો તો તમને આવડશે, માત્ર જોઈ લેશો તો તમને આવડશે નહીં. નામકરણ અને સમઘટકતા પછી એક તમને કોયડો આપેલો છે જેમાં આલ્કાઇન શ્રેણીનો પાંચમો સભ્ય એટલે કે 5 કાર્બન ધરાવતો એનું IUPAC નામ લખવાનું કીધું છે. એ ઓકે, આલ્કાઇન શ્રેણીનો પાંચમો સભ્ય એટલે 6 કાર્બન ધરાવતો હશે અને 6 કાર્બન ધરાવતો એટલે C6H10 એના સમઘટકો. તો આગળ મેં તમને 4 અને 5 કાર્બન ધરાવતા જે આલ્કાઇન સંયોજનો છે એના સમઘટકો બતાવ્યા. તમારી ચોપડીમાં કોયડા તરીકે 6 કાર્બન વાળા આલ્કાઇનના સમઘટકો અને એના બંધારણ
એના નામ તમને પૂછેલા છે, જવાબ આપેલા છે, પણ જાતે ટ્રાય કરજો. જેમાં આપણે સૌ પ્રથમ એક જ શૃંખલામાં સીધી રેખામાં 6 કાર્બનને ગોઠવવાના અને ત્રિબંધનું સ્થાન બદલવાનું, પછી એક શાખા બનાવી એમાં પણ ત્રિબંધનું સ્થાન બદલવાનું. આ રીતે અલગ અલગ પ્રમાણે શક્યતા લેતા આપણને ટોટલ 5 સમઘટકો મળશે, સ્થાન અને શૃંખલા સમઘટકો ગણીને 5 + 2 7 મળશે. આગળ હવે નેક્સ્ટ જોવાની છે આલ્કાઇન સંયોજનોની બનાવટો. સારું છે, આ આલ્કાઇન સંયોજનોની માત્ર 2 જ બનાવટ છે. યાદ કરો, આલ્કેન સંયોજનોમાં બનાવટ 3 હતી, પણ દરેકમાં બબે એટલે ટોટલ 6 બનાવટો થતી હતી આલ્કેનની. આલ્કીનમાં માત્ર 4 હતી અને આમાં એના કરતા પણ ઓછી માત્ર 2 જ બનાવટો રહેલી છે. પહેલી બનાવટ છે આપણા કેલ્શિયમ કાર્બાઇડમાંથી અને બીજી છે વિસિનલ ડાયહેલાઇડમાંથી. પહેલા આપણે કેલ્શિયમ કાર્બાઇડમાંથી બનાવટ જોઈએ તો પહેલું તો એ સમજવું પડે કે આ કેલ્શિયમ કાર્બાઇડ છે શું. તો કેલ્શિયમ કાર્બોનેટને આપણને ખબર છે કે ભાઈ એને ગરમ કરીએ તો એનું વિઘટન થઈ ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, લાઇમ અને CO2 બનશે. આ પ્રક્રિયા તો આપણે પહેલેથી જાણીએ છીએ. આપણા કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે ચૂનાને કાર્બન કોક સાથે ગરમ કરવાનું. કોક સાથે એને ગરમ કરીએ, વધુ ઊંચા 2273 કેલ્વિન તાપમાને ગરમ કરીએ તો એમાંથી એક સંયોજન મળશે CaC2, જેને કહેવાય કેલ્શિયમ કાર્બાઇડ, અને બનશે કાર્બન મોનોક્સાઇડ. આ કેલ્શિયમ કાર્બાઇડ તો ઘન સ્વરૂપનો હશે, જ્યારે કાર્બન મોનોક્સાઇડ વાયુ સ્વરૂપનો હોવાથી એ ઉડી જશે. વધેલો જે ઘન સ્વરૂપનો કેલ્શિયમ કાર્બાઇડ છે એની અંદર પાણી ઉમેરતા એમાંથી એક આપણને મળશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું પાણી, અને બીજું એક મળશે આપણું આલ્કાઇન સંયોજન ઇથાઇન. ખાસ ધ્યાન રાખજો, આ જે પહેલી બનાવટ છે એ માત્ર ને માત્ર ઇથાઇન બનાવવા માટે જ ઉપયોગી છે. બીજા કોઈ પણ આલ્કાઇન બનાવવા માટે એનો ઉપયોગ થઈ શકે નહીં, કારણ કે અહીંયા જે કેલ્શિયમ કાર્બાઇડ કીધો છે, કેલ્શિયમ કાર્બાઇડ માત્ર 2 જ કાર્બન ધરાવે છે. તો 2 કાર્બન વાળો આલ્કાઇન ઇથાઇન બનાવી શકાય. થોડીક આની ડિટેલમાં જઈએ તો આ જે કેલ્શિયમ કાર્બાઇડ છે એ છે કેવું, તો એકચ્યુઅલી આપણી પાસે જે ઇથાઇન છે ત્યાંથી આપણે થોડુંક ઊંધું શરૂ કરીએ. આ ઇથાઇનમાંથી હું બંને બાજુથી 2 હાઇડ્રોજનને H+ સ્વરૂપે કાઢી નાખું. કાર્બન સાથે જોડાયેલા બંને કાર્બનના 2 હાઇડ્રોજનને આપણે H+ સ્વરૂપે દૂર કરી દઈએ તો બંને કાર્બન ઉપર આવી જશે ઋણ વીજભાર. આવી રીતે છૂટું બંધારણ ન લખતા એને ભેગું લખવું હોય તો 2 કાર્બન છે એટલે C2 અને એના ઉપર 2 ઋણ વીજભાર છે એટલે 2-. આ કાર્બાઇડ આયન સાથે +2 વીજભાર ધરાવતો કેલ્શિયમ જોડાય અને જે સંયોજન બને એને કહેવાય કેલ્શિયમ કાર્બાઇડ CaC2, કે જેમાં જે C2 છે એમાં કાર્બન કાર્બન વચ્ચે ઓલરેડી ત્રિબંધ હશે. આપણે જ્યારે આ કેલ્શિયમ કાર્બાઇડની અંદર પાણી ઉમેરીએ છીએ ત્યારે પાણીના 2 ભાગ પડે, એક હાઇડ્રોજન અને એક OH એટલે કે H+ અને OH-. આપણા ઋણ વીજભાર ધરાવતા કાર્બન સાથે ધન વીજભાર ધરાવતા 2 હાઇડ્રોજન જોડાઈને C2H2 એટલે કે ઇથાઇન પ્રકારનું સંયોજન બની જશે. અને જે 2 OH હતા એ પેલા કેલ્શિયમ સાથે જોડાઈને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવી દેશે. તો આ રીતે આપણે કેલ્શિયમ કાર્બોનેટમાંથી એકચ્યુઅલી શરૂ કરીએ છીએ, પણ બનાવટનું નામ લખાય છે કેલ્શિયમ કાર્બાઇડમાંથી. આ પ્રક્રિયાને શોર્ટમાં યાદ ઇઝીલી રાખવી હોય તો એવી રીતે યાદ રખાય કે આપણે સામાન્ય રીતે કેલ્શિયમ કાર્બોનેટ એને CaCO3 પ્રમાણે બોલીએ. શું બોલીએ આપણે એને? CaCO3, હે ને? એટલે જો એ CaCO3 એટલે કાકાને આપણે એકવાર ગરમ કર્યો 1373 કેલ્વિન તાપમાને એટલે કેલ્શિયમ ઓક્સાઇડ બન્યો. એ કેલ્શિયમ ઓક્સાઇડને પછી કોક એટલે કે કાર્બન સાથે હજુ વધારે તાપમાને ગરમ કર્યો. એટલે એવું યાદ રાખવાનું કે આપણે કાકાને 2 વાર ગરમ કર્યા, એકવાર ઓછા તાપમાને પછી વધારે તાપમાને. કાકાને 2 વાર ગરમ કર્યા તો એમને ઠંડા પાડવા માટે આપણે શું કરવાનું, તો કે 2 વાર પાણી નાખવાનું એટલે કે 2H2O નાખવાના. આ રીતે યાદ રાખવાનું. ખાસ યાદ રાખવાનું, શરૂઆત કેલ્શિયમ કાર્બાઇડથી નહીં કેલ્શિયમ કાર્બોનેટથી કરવાની, અને પછી બીજા સ્ટેપમાં કેલ્શિયમ કાર્બાઇડ બનશે એમાંથી આપણે આલ્કાઇન બનાવીશું. કેલ્શિયમ કાર્બાઇડમાંથી પહેલી બનાવટ જોયા પછી નેક્સ્ટ બનાવટ છે આપણી વિસિનલ ડાયહેલાઇડમાંથી. તો હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે વિસિનલ ડાયહેલાઇડમાંથી અગાઉ આપણે આલ્કીન બનાવ્યો હતો.
એમાં શું કર્યું હતું કે ભાઈ આપણે વિસિનલ ડાયહેલાઇડની પ્રક્રિયા Zn સાથે કરી હતી અને એ ઝિંક બંને બ્રોમિનને લઈને ભાગી જતો હતો. તો આ રીતે આપણે એમાંથી કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવી અને આલ્કીન બનાવ્યો હતો. અહીંયા આપણે Zn નથી ઉમેરવાનો. કેવી રીતે આપણે પ્રક્રિયામાં શું ઉમેરવાનું અને આલ્કાઇન બનાવવાનો એ જોઈએ. તો આપણા વિસિનલ ડાયહેલાઇડની અંદર આપણે આલ્કોહોલીય KOH ઉમેરવાનો. આ આલ્કોહોલીય અથવા ઇથેનોલીય KOH સાંભળશો એટલે તમને એવું લાગશે કે આ વસ્તુ ક્યાંક સાંભળી છે. હા, આ વસ્તુ આપણે આ જે ચેપ્ટરમાં તમે ભણ્યા છો આલ્કીનની બનાવટમાં. આલ્કીનની બીજા નંબરની બનાવટ હતી આલ્કાઇલ હેલાઇડમાંથી, જેનું બીજું એક નામ હતું બીટા વિલોપન પ્રક્રિયા. એમાં જો તમને યાદ હોય તો ઇથેનોલિક KOH સાથે જ્યારે આપણે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરીએ તો આલ્ફા કાર્બન પરથી જે હેલોજન હોય એ પોટેશિયમ સાથે જતો રહે KBr ના સ્વરૂપમાં. આલ્ફા કાર્બન પરથી હેલોજન જાય તો એની બાજુના બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન પેલા KOH ના OH સાથે જશે. જસ્ટ મિનિટ, આપણે કલર અલગ લઈ લઈએ એટલે તમને ઈઝીલી ખબર પડે. તો આલ્ફા કાર્બન પરથી હેલોજન Br ગયો અને બીટા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન પેલા KOH ના OH સાથે જોડાઈ અને H2O સ્વરૂપે દૂર થશે. આમ આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને એ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ બનવાથી આવું એક સંયોજન બનશે. હવે અહીંયા તમને થશે કે આપણે બ્રોમિન કાઢ્યો તો નીકળ્યો કેમ નહીં? તો આપણે જે બ્રોમિન કાઢ્યો એ અહીંયાથી કાઢ્યો અને જે હાઇડ્રોજન કાઢીએ છીએ એ અહીંયાથી નીકળે છે આ પ્રક્રિયાની અંદર. તો પહેલા કાર્બન પરથી બ્રોમિન કાઢ્યો, બીજા કાર્બન ઉપરથી હાઇડ્રોજન કાઢ્યો અને એ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ બનવાથી આ પ્રકારનું એક સંયોજન બન્યું જેનું નામ કહેવાય બ્રોમોઇથિન. પહેલા સ્ટેપમાં આપણે બીટા વિલોપન પ્રક્રિયા કરી. આ બીટા વિલોપન પ્રક્રિયાથી બનેલો જે બ્રોમોઇથિન છે એ બ્રોમોઇથિનની અંદર આપણે પછી નાખ્યું નેક્સ્ટ NaNH2. આ NaNH2 નાખવાથી શું થશે તો કે એમાં રહેલો Na+ પેલા Br- ને લઈને ભાગશે એટલે NaBr બનશે. જે NH2- છે એ NH2- બાજુના કાર્બન પરથી એક હાઇડ્રોજન લઈ જશે એટલે બનશે NH3. તો આ રીતે એક કાર્બન પરથી હેલોજન, બીજા કાર્બન પરથી હાઇડ્રોજન જશે અને એ બંને વચ્ચે કાર્બન વચ્ચે એક બીજો એક પાઇબંધ બની જવાથી બનશે CH ટ્રિપલ બોન્ડ CH. તો આમ અહીંયા બંને પ્રક્રિયા, બંને જે સ્ટેપ છે એ બંને વિલોપનના છે. બંનેમાં એક કાર્બન પરથી હેલોજન, બીજા કાર્બન ઉપરથી હાઇડ્રોજન જાય છે. પ્રક્રિયામાં આપણને જે રીતે આપેલું હોય પણ આપણે ગમે તે હેલોજન અને ગમે તે હાઇડ્રોજન કાઢી શકીએ. એક કાર્બન પરથી જો હેલોજન કાઢ્યો તો બીજા કાર્બન પરથી કમ્પલસરી હાઇડ્રોજન જ કાઢવાનો. બંને ઉપરથી એક સાથે હેલોજન કાઢી લેવાના નહીં. વારાફરતી એક ઉપરથી હેલોજન, બીજા ઉપરથી હાઇડ્રોજન, પછી બીજા ઉપરથી હેલોજન અને પહેલા ઉપરથી હાઇડ્રોજન કાઢવાનો. પણ પહેલી વાર કાઢવું હોય ત્યારે બીટા વિલોપન પ્રક્રિયા કરવા આલ્કોહોલીય KOH લેવાનો. બીજી વાર બીટા વિલોપન કરવા માટે સોડિયમ એમાઇડ એટલે શોર્ટમાં આપણે બોલીએ છીએ એને સોડામાઇડ એટલે કે NaNH2 નો ઉપયોગ કરવાનો. આ રીતે આપણે માત્ર ઇથાઇન નહીં કોઈ પણ જાતનો આલ્કાઇન બનાવી શકીએ. જેવો આપણી પાસે વિસિનલ ડાયહેલાઇડ હોય એ પ્રમાણેનો એટલા કાર્બન વાળો આપણી પાસે આલ્કાઇન સંયોજન અહીંયા બનશે. આ બધી બે હતી આલ્કાઇન સંયોજનોની બનાવટ. આ બનાવટ જોયા પછી એની સાથે સાથે એના ગુણધર્મો જોઈ લઈએ. ગુણધર્મોમાં પણ સેમ પેલા આલ્કેન અને આલ્કીન જેવું શરૂઆતના 3 સભ્યો વાયુ સ્વરૂપે, પછીના 8 સભ્યો પ્રવાહી સ્વરૂપે અને વધારે કાર્બન ધરાવતા સંયોજનો ઘન સ્વરૂપે હશે. ભૌતિક અવસ્થાની ચર્ચા કર્યા પછી આ સંયોજનોનો રંગ કેવો છે તો કે બધા જ રંગવિહીન છે. જેમ આલ્કીન આગળ ભણ્યા હતા એમાં જો પહેલો સભ્ય ઇથિન હતો એની મસ્ત ફળો જેવી મસ્ત મીઠી વાસ હતી, એમ અહીંયા પણ જે પહેલો સભ્ય છે ઇથાઇન એની મીઠી વાસ નથી પણ બીજા બધા કરતા કંઈક અલગ સ્પેશિયલ અલગ જ પ્રકારની એની કંઈક વાસ છે જેને કહેવાય લાક્ષણિક વાસ. જ્યારે બીજા બધા આલ્કાઇન વાસવિહીન છે. જો પાણીમાં દ્રાવ્યતાની ચર્ચા કરીએ તો આલ્કેન અને આલ્કીન એની જેમ જ આ આલ્કાઇન સંયોજનો પણ અધ્રુવીય છે. એટલે એ લોકો
પાણી જેવા ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય નહીં થાય એ બેન્ઝીન કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેવા અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થશે. વળી એ સંયોજનો પાણી કરતા હલકા છે એટલે પાણીની ઉપર તરશે. એના ઉત્કલન બિંદુની ચર્ચામાં પણ અગાઉની જેમ જ કે કાર્બનની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ વધે. સમાન કાર્બન સંખ્યા ધરાવતા સંયોજનોમાં જો શાખાઓ વધે તો ઉત્કલન બિંદુ ઘટે. ભૌતિક ગુણધર્મો પૂરા. રેડી? એટલે જો પહેલેથી વ્યવસ્થિત તમે સમજી લીધું હોય તો તમારે તકલીફ ઓછી પડશે. આ ભૌતિક ગુણધર્મોની ચર્ચા કર્યા પછી નેક્સ્ટ આપણે જોવાના છે એમના રાસાયણિક ગુણધર્મો. આ રાસાયણિક ગુણધર્મો વિશે ડિટેલમાં ચર્ચા કરતા પહેલા એક વાત તમને જણાવી દઉં દર વખતની જેમ કે દરેક પ્રકારના સંયોજનો, દરેક ક્રિયાશીલ સમૂહની અમુક લાક્ષણિક પ્રક્રિયાઓ હોય. જેમ આલ્કેનમાં આપણે વિસ્થાપન પ્રક્રિયા જોઈ હતી, સંતૃપ્ત હતા એટલે. એ જ રીતે આલ્કીન દ્વિબંધ હોવાથી અસંતૃપ્ત હશે એટલે એમાં યોગશીલ પ્રક્રિયા થશે, મતલબ કે આપણે કંઈક એની અંદર ઉમેરીશું. તો અહીંયા પણ આપણા આલ્કાઇન સંયોજનોમાં ત્રિબંધ છે, અસંતૃપ્ત છે એટલે આપણે એની અંદર કંઈક ઉમેરીને યોગશીલ પ્રક્રિયા કરી શકીએ. તો આલ્કાઇન સંયોજનો પણ એક વિશિષ્ટ પ્રકારની યોગશીલ પ્રક્રિયાઓ જ આપશે. પણ એ યોગશીલ પ્રક્રિયા જોતા પહેલા આલ્કીન અને આલ્કીન કરતા એક અલગ પ્રકારની પ્રક્રિયા એ એના એસિડિક ગુણધર્મો સાથે સંકળાયેલી છે. એસિડિક ગુણધર્મ એટલે શું? તો આપણે જ્યારે કોઈ પણ આલ્કીનની પ્રક્રિયા આલ્કાઇનની ત્રિબંધ ધરાવતા આલ્કાઇનની પ્રક્રિયા સોડિયમ સાથે કરીએ તો એ આલ્કાઇનમાં રહેલો જે એક હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન H+ સ્વરૂપે દૂર થાય છે. H+ સ્વરૂપે દૂર થાય છે એટલે એ H+ નું પછી શું થાય? એ H2 માં રૂપાંતરણ થાય. એટલે એકચ્યુઅલી આ પ્રક્રિયામાં થતું શું હોય? બે ઇથાઇનના અણુઓ બે સોડિયમ સાથે પ્રક્રિયા કરે તો બે ઇથાઇનમાંથી બે હાઇડ્રોજન H2 વાયુ સ્વરૂપે દૂર થશે. H2 વાયુ દૂર થઈ ગયો તો બાકી વધેલાનું શું થયું? તો બાકી વધેલા ભાગની અંદર સોડિયમ ઇથાઇનાઇડ બનશે. હવે એકચ્યુઅલી આ પ્રક્રિયા થતી કેવી રીતે હોય? તો અહીંયા આપણને બે આપેલા છે, સોડિયમ એ આપેલું છે અને સોડામાઇડ પણ અહીંયા આપણને આપેલું છે. સોડિયમ હોય કે સોડામાઇડ બંનેમાંથી Na+ આયન બનશે. આપણી પાસે જ્યારે આ પ્રકારનો કોઈ પણ આલ્કાઇન હશે એ આલ્કાઇનમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે એટલે કાર્બન ઉપર ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર ધન વીજભાર આવશે. આપણો Na+ હાઇડ્રોજનના સ્થાને જોડાઈ જશે અને આપણો જે હાઇડ્રોજન છે એ H2 વાયુ સ્વરૂપે દૂર થશે. એ સોડિયમ હોય તો પણ દૂર થશે અને NaNH2 હશે તો એની અંદર આપણો H+ NH2- સાથે જોડાઈને NH3 બનાવી દેશે. આને આલ્કાઇનનો એસિડિક ગુણધર્મ કહે છે. એસિડિક ગુણધર્મ એટલે શું એની થોડીક પહેલા ચર્ચા કરું. આપણી પાસે કોઈ પણ સંયોજન છે, કયું છે આપણને નહીં ખબર, પણ એ સંયોજનની કોઈ પણ ધાતુ જેવી કે સોડિયમ કે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીએ અને જો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય તો સમજવાનું કે આપણું સંયોજન એસિડિક હશે. આને માટે હું તમને ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજનની એક પ્રક્રિયા બતાવું કે જેમાં આપણે Zn ની પ્રક્રિયા HCl કે H2SO4 સાથે કરતા હતા. તો તમને યાદ હોય તો એ પ્રક્રિયાની અંદર HCl સાથે પ્રક્રિયા કરીએ તો ZnCl2 બનતો હતો અને H2 વાયુ મુક્ત થતો હતો. તો આપણને ખબર છે કે ભાઈ ઝિંક શું છે? કે ઝિંક એક ધાતુ છે. ચલો, HCl શું છે? તો કે HCl એક એસિડ છે. હવે આપણને તો ખબર હતી કે ભાઈ HCl એ એક એસિડ છે, તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ HCl જેવા એસિડની પ્રક્રિયા ઝિંક, સોડિયમ, મેગ્નેશિયમ જેવી ધાતુઓ સાથે કરીએ તો એમાંથી ઓબ્વિયસ છે કે હાઇડ્રોજન વાયુ નીકળે. આ જ વસ્તુનો ઉપયોગ આપેલ પદાર્થ એસિડિક છે કે નહીં, એટલે કે H+ ધરાવે છે કે નહીં એ ચેક કરવા માટે થાય કે આપણી પાસે ધાતુ છે, એ ધાતુ સાથે આપણા પદાર્થની પ્રક્રિયા કરાવી. જો હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે તો કે હા થાય છે, તો એ પદાર્થ એસિડિક હશે. કેમ કે હાઇડ્રોજન વાયુ ક્યારે બને? જ્યારે એ પદાર્થ H+ આપતો હોય ત્યારે, હે ને? તો આપેલો આપણો પદાર્થ એસિડિક છે કે નહીં એ નક્કી કરવા માટે એની આવી કોઈક ધાતુ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે. તો અહીંયા પણ આપણે એ જ વસ્તુ કરી કે આપણે એની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરી તો એમાંથી હાઇડ્રોજન વાયુ પરપોટા સ્વરૂપે ઉત્પન્ન થયો અને એટલે કહી શકાય
કે આપણો જે આ આલ્કાઇન છે એ એસિડિક ગુણધર્મ ધરાવશે પણ આવે એટલે ચીતી જવાનું. કેવો આલ્કાઇન? ઇંગ્લિશમાં એને કહેવાય ટર્મિનલ આલ્કાઇન. ટર્મિનલ આલ્કાઇન એટલે કે જેમાં કાર્બન કાર્બન ત્રિબંધ છેડે આવેલો હોય. અહીંયા જો આપણને એક સંયોજન આપેલું છે ઇથાઇન, એમાં તો 2 જ કાર્બન છે એટલે વાંધો નહીં. પણ આ જે સંયોજન આપેલું છે ને પ્રોપાઇન, CH3C ટ્રિપલ બોન્ડ CH, એમાં ત્રિબંધ છેડે આવેલો છે. આમાં પણ તમને ખબર ના પડતી હોય તો આ સંયોજન લો. 2 સંયોજન હું તમારી સામે મૂકું છું. આનું નામ થશે બ્યુટ-2-આઇન અને આ બીજું એક સંયોજન હું દોરું છું. તો પહેલા સંયોજનનું નામ બ્યુટ-2-આઇન, બીજા સંયોજનનું નામ બ્યુટ-1-આઇન. તો આ બંને સંયોજનોમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા ત્રિબંધ વચ્ચે છે, જ્યારે આ બીજા સંયોજનમાં ત્રિબંધ છેડે આવેલો છે. અને જે આલ્કાઇન સંયોજનોમાં ત્રિબંધ છેડે આવેલો હોય એમાં જ હાઇડ્રોજન છેલ્લે વધતો હોય છે અને એ જ હાઇડ્રોજન H+ સ્વરૂપે દૂર થઈ શકે એટલે કે એસિડિક હાઇડ્રોજન કહેવાય. અને એના દ્વારા જ આપણને હાઇડ્રોજન વાયુના પરપોટા મળે જ્યારે આપણા સંયોજનની પ્રક્રિયા સોડિયમ જેવી કોઈ પણ ધાતુ સાથે કરવામાં આવે. તો એવા ટર્મિનલ આલ્કાઇન એટલે કે જેમાં કાર્બન કાર્બન ત્રિબંધ છેડે આવેલો હોય એવા સંયોજનો દ્વારા આ પ્રકારનો એસિડિક ગુણધર્મ જોવા મળશે. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા દ્વારા, તો આપણે એને એસિડ કહીએ, એ આપણે સમજી લીધું. હવે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એની જોડે જોડે સંયોજન કેવું બને? તો જો આપણી પાસે ઇથાઇન હોય તો સોડિયમ ઇથાઇનાઇડ બને, પ્રોપાઇન હોય તો સોડિયમ પ્રોપિનાઇડ બને. આમ અલગ અલગ પ્રકારના આલ્કાઇનાઇડ પ્રકારના સંયોજનો બને. બ્યુટાઇન હોય તો બ્યુટિનાઇડ બને, હે ને? આ પ્રકારના સંયોજન બનશે. જો આપણે સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો જે હાઇડ્રોજન નીકળે છે એ NH2 સાથે જોડાઈ એમોનિયા વાયુ સ્વરૂપે દૂર થશે. બાકી આપણો સોડિયમ ઇથાઇનાઇડ, સોડિયમ પ્રોપિનાઇડ વગેરે તો બનશે અને બનશે. આ વસ્તુ ટર્મિનલ આલ્કાઇન એટલે કે જેમાં ત્રિબંધ છેડે આવેલા છે એવા એસિડિક સંયોજનો દ્વારા જ દર્શાવી શકાશે, જેને આપણે આલ્કાઇનનો એસિડિક ગુણધર્મ કહીએ, પણ ટર્મિનલ આલ્કાઇનનો. હવે આ એસિડિક સ્વભાવની અંદર જોઈએ તો કોનો એસિડિક સ્વભાવ વધારે છે? તો આલ્કાઇન સંયોજનો એમાં હાઇડ્રોજન હોય એ હાઇડ્રોજન વધારે એસિડિક હોય કોના કરતા? આલ્કીનના હાઇડ્રોજન કરતા. અને એના કરતા પણ ઓછો એસિડિકતા હોય આલ્કેનની. મતલબ કે આ 3 પ્રકારના મારી પાસે સંયોજન છે, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. અત્યાર સુધી જે આપણે 3 જોયા, દરેકમાં આપણી પાસે હાઇડ્રોજન હોય. એ હાઇડ્રોજન આપણે કદાચ H+ સ્વરૂપે કાઢી શકીએ તો કયામાં H+ સરળતાથી નીકળે અથવા તો એ સંયોજન વધારે એસિડિક કહેવાશે? જેમાં H+ સ્વરૂપે સરળતાથી હાઇડ્રોજન દૂર થઈ શકતો હોય એ વધારે એસિડિક કહેવાય. તો 3 અમર અકબર એન્થનીમાં કોણ વધારે એસિડિક? તો એનો ક્રમ અહીંયા આપેલો છે કે ભાઈ ઇથાઇન કાર્બન કાર્બન ત્રિબંધ વાળું સંયોજન સૌથી વધારે એસિડિક, પછી આલ્કીન ઇથીન એના કરતા ઓછું એસિડિક, અને જે ઇથેન આલ્કેન છે એ સૌથી ઓછું એસિડિક થશે. આ ક્રમ જોયા પછી આલ્કાઇનમાં જ અંદર ત્રિબંધ ધરાવતા સંયોજનોમાં જ અંદર જો સરખામણી કરીએ તો ઇથાઇનની એસિડિકતા સૌથી વધારે, એના કરતા ઓછી પ્રોપાઇનની, એના કરતા ઓછી બ્યુટ-2-આઇનની. બ્યુટ-2-આઇનની તો લગભગ એસિડિકતા છે જ નહીં એવું કહેવાય. તો આ રીતે આપણે જેમ જેમ કાર્બનની સંખ્યા વધે એમ ટર્મિનલ હાઇડ્રોજન જે છે એ એસિડિકતા એની ઓછી થતી જાય એવું તારણ કાઢી શકાય. આ આપણે ચર્ચા કરી આલ્કાઇનના એસિડિક ગુણધર્મની. હવે જે પહેલા મેં તમને કીધું હતું કે ભાઈ આલ્કાઇન કાર્બન કાર્બન ત્રિબંધ ધરાવતા સંયોજનો હોવાથી એ યોગશીલ પ્રક્રિયાઓ આપશે, એટલે કે કંઈક એની અંદર આપણે ઉમેરીશું. કેવી રીતે ઉમેરાશે એની એક જનરલ પ્રક્રિયા અહીંયા આપણને આપેલી છે કે કાર્બન કાર્બન ત્રિબંધ ધરાવતું કોઈ સંયોજન, એની પ્રક્રિયા HZ. હવે HZ શું છે? તો આ કોઈ પણ એક સંયોજન HCl, HBr, H2O, H2SO4 એવું કોઈ સંયોજન કે જેમાં એક હાઇડ્રોજન હશે ધન આયન સ્વરૂપે અને એક બીજો કોઈક ઋણ આયન હશે,
HCl, HBr, HI, H2O, H2SO4 વગેરે કોઈ પણ એવું સંયોજન કે જેમાંથી પ્લસ અને માઇનસ ધન અને ઋણ વીજભાર ઉત્પન્ન કરી શકાય. એવા સંયોજન સાથે આલ્કાઇનની પ્રક્રિયા કરવામાં આવે તો સિમ્પલ છે કે ભાઈ એ વસ્તુ છે એ આલ્કાઇનમાં ઉમેરાશે. હવે કોઈ વસ્તુ ઉમેરવાની હોય તો એમને તો ઉમેરાય નહીં, આપણે કોઈ એક બંધ તો તોડવો પડે. તો અહીંયા આપણી પાસે આલ્કાઇનમાં રહેલા 3 બંધમાંથી એક પાઈ બંધ તૂટશે, માટે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ વધશે. એને એક બંધ તૂટી જશે, 2 બંધ રહેશે, એટલે એક પ્રકારનો આલ્કીન પ્રકારનું સંયોજન બનશે. હવે આ હાઇડ્રોજન અને ઝેડ ઉમેરાશે કઈ જગ્યાએ, એટલે કે પ્લસ અને માઇનસ વીજભારવાળા ભાગ આયનો કઈ જગ્યાએ ઉમેરાશે, તો એ માર્કોનિકોના નિયમ મુજબ ઉમેરાશે. જો નીચે લખેલું છે માર્કોનિકોના નિયમ મુજબ, એટલે પ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક મતલબ કે આપણો ઝેડ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે અને જે હાઇડ્રોજન છે એ વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. આ વસ્તુ ક્યારે સમજી શકાય, જ્યારે આપણો આલ્કાઇન અસંમિત હોય. જેમ આલ્કીન સંમિત હતો તો ગમે તે કાર્બન સાથે દ્વિબંધ ધરાવતા ગમે તે કાર્બન સાથે હાઇડ્રોજન અને ગમે તે કાર્બન સાથે આપણે વિદ્યુત ઋણ ઘટક જોડી શકતા હતા. એમ અહીંયા પણ આપણો આલ્કાઇન સમમિત હોય, એટલે કે ત્રિબંધની બંને બાજુએ એક સરખા સમૂહો હોય તો ગમે તે જગ્યાએ હાઇડ્રોજન ને ગમે તે જગ્યાએ ઝેડ જોડી શકાય. પણ જો આપણો આલ્કાઇન અસંમિત હોય, જેમ કે પ્રોપાઇન, કાર્બન કાર્બન ત્રિબંધની બંને બાજુએ સરખા સમૂહો ના હોય, અલગ અલગ હોય, તો જે ત્રિબંધથી જોડાયેલા 2 કાર્બનમાંથી જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય એની સાથે આપણો ઝેડ જોડાશે, તો બીજા કાર્બન સાથે ઓબ્વિયસલી પેલો હાઇડ્રોજન જોડાશે. આ પ્રક્રિયામાં પણ પહેલા H+ જોડાશે અને H+ ગમે તે કાર્બન સાથે જોડાઈ જેમાં સ્થાયી કાર્બોકેટાયન બનશે એ પ્રકારનું સંયોજન બનશે. અહીંયા કાર્બોકેટાયન વિનાઇલ પ્રકારનો હશે, વિનાઇલ પ્રકારનો કાર્બોકેટાયન બનશે. પહેલા H+ જોડાશે, પછી એની અંદર Z- ઉમેરાઈ અને આપણું સંયોજન બનશે, જેમાં ત્રિબંધનું રૂપાંતરણ દ્વિબંધની અંદર થશે. રેડી? આ પ્રક્રિયા પણ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે, જેવી આલ્કીનમાં થતી હતી એ જ રીતે. કોણ કોણ ઉમેરી શકાય, તો જો જેમ આલ્કીનમાં હતું એમ અહીંયા પણ H2 ઉમેરી શકાય, હેલોજન ઉમેરી શકાય, હાઇડ્રોજન હેલાઇડ ઉમેરી શકાય અને પાણી પણ ઉમેરી શકાય. દરેક વખતે કેવી રીતે ઉમેરવાનું, તો પ્રક્રિયકનું જો વિદ્યુત ઋણ ઘટક હોય તો એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર અને ધન જે છે H વગેરે એ વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર. પહેલી ચર્ચા કરીએ કે ભાઈ હાઇડ્રોજન ઉમેરવાનો છે, તેમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. એક હાઇડ્રોજન આ કાર્બન ઉપર, એક હાઇડ્રોજન આ કાર્બન ઉપર, એટલે ત્રિબંધમાંથી એક બંધ તૂટીને દ્વિબંધ બનશે. હજુય અસંતૃપ્તતા છે, એટલે હજુ વધારે હાઇડ્રોજન ઉમેરવો તો ઉમેરી શકાય. અને હવે તમને યાદ આવતું હશે આ પ્રક્રિયા આપણે આ ચેપ્ટરની પહેલી પ્રક્રિયા તરીકે ભણ્યા હતા. નિકલ, પ્લેટિનમ કે પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજનનું ઉમેરણ. તો એમાં તમને ખબર હોય તો ઇથાઇનની અંદર આપણે 2 H2 ઉમેર્યા હતા, એ વારાફરતી 2 H2 ઉમેરાશે, એટલે ઇથાઇન સૌપ્રથમ ઇથિન અને ત્યારબાદ આલ્કેન ઇથેનમાં રૂપાંતરણ પામશે. એ જ રીતે જો આપણે ડાયહેલોજન ઉમેરવાના હોય તો એક હેલોજન એક કાર્બન ઉપર, બીજો હેલોજન બીજા કાર્બન ઉપર, એટલે ત્રિબંધનું પછી રૂપાંતરણ થશે દ્વિબંધમાં. હજુ પણ ઉપરની જેમ જ દ્વિબંધ અસંતૃપ્તતા છે, એટલે ફરી પાછો એક હેલોજન આ કાર્બન ઉપર, એક હેલોજન આ કાર્બન ઉપર ઉમેરાય આપણને સંતૃપ્ત સંયોજન મળશે, જેમાં ટોટલ 4 હેલોજન ઉમેરાશે. 2 વાર Br2 ઉમેરીશું, એ Br2 હોય કે Cl2 ગમે તે. આ બેની અંદર તો કોઈ પ્રોબ્લેમ નતો, પરંતુ HBr ઉમેરવાનો થાય તો HBr માં H+ અને Br- બને. તો અગાઉ હમણાં કીધું એ પ્રમાણે માર્કોનિકોના નિયમ પ્રમાણે HBr નું અહીંયા ઉમેરણ થશે. HBr નું ઉમેરણ થાય તો એક કાર્બન ઉપર ત્રિબંધથી જોડાયેલા એક કાર્બન ઉપર હાઇડ્રોજન અને બીજા ઉપર બ્રોમિન. બ્રોમિન ક્યાં જશે, જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હશે એની જોડે જશે. આ બધી જ પ્રક્રિયાઓમાં દર વખતે થાય છે શું, તો કે ભાઈ ત્રિબંધ તો પહેલા દ્વિબંધમાં રૂપાંતરણ પામે અને દ્વિબંધ છે એટલે હજુ આપણે કંઈક ઉમેરી શકીએ. તો દર વખતે જોયું તમે એમ, દર વખતે 2 અણુઓ ઉમેરાય છે. 2 H2 ઉમેર્યા આપણે, 2 Br2 ઉમેર્યા,
એ જ રીતે આપણે HBr પણ 2 વાર ઉમેરી શકીએ અને છેલ્લી પ્રક્રિયામાં પાણી પણ ઉમેરી શકીએ. તો પહેલી 3 પ્રક્રિયા ક્લિયર કર્યા પછી હવે છેલ્લી પ્રક્રિયા બહુ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. આ જે આલ્કાઇન છે એની અંદર પાણી ઉમેરીએ તો પાણીમાં 2 ભાગ પડે, એક આપણો H+ અને બીજો બને OH-. જે વિદ્યુત ઋણ ઘટક છે OH- એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર અને જે હાઇડ્રોજન છે એ વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. અહીંયા તો આપણે ગમે એની સાથે જોડીએ તો આપણને એક આવું સંયોજન મળે કે જેમાં ત્રિબંધનું રૂપાંતરણ દ્વિબંધમાં થાય છે. હવે આ સંયોજનમાં આપણે વધુ પાણી ન ઉમેરતા આ સંયોજનમાં પુનર્રચના એટલે કે પુનર્ગોઠવણી થાય છે. કેવી રીતે? તો સમજો. અહીંયા ઓક્સિજન સાથે રહેલો આ હાઇડ્રોજન એ જતો રહેશે અહીંયા આ કાર્બન ઉપર, એટલે CH2 માંથી બનશે CH3. પછી બીજું શું થશે તો કે કાર્બન કાર્બન વચ્ચે જે દ્વિબંધ હશે એ કાર્બન અને ઓક્સિજન વચ્ચે ફેરવાશે, એટલે કાર્બન ઓક્સિજન સિંગલ બંધમાંથી બની જશે કાર્બન ઓક્સિજન દ્વિબંધ. આવી રીતે ફેરગોઠવણી થવાથી આપણને CH3CHO એટલે કે ઇથેનોલનો અણુ મળશે. ઇન શોર્ટ જો આપણે યાદ રાખવું હોય તો એવું રાખી શકાય કે કોઈ પણ આલ્કાઇનની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે તો પહેલા એક સંયોજન બનશે વિનાઇલ આલ્કોહોલ અને એની પુનર્ગોઠવણી કરતા આપણને આલ્ડીહાઇડ અથવા તો કીટોન પ્રકારનું સંયોજન મળશે પુનર્ગોઠવણીથી. ક્લિયર? તો પહેલી આપણે આલ્કાઇનનો એસિડિક ગુણધર્મ જોયો, પછી આલ્કાઇનની યોગશીલ પ્રક્રિયા જોઈ જેમાં આપણે H2 ઉમેર્યો, Br2 ઉમેર્યો, HBr ઉમેર્યો અને પાણી ઉમેરેલું છે. આ દરેકની પ્રક્રિયા આપણને ડિટેલથી આપેલી છે. ખાસ કરીને જે હેલોજનનું ઉમેરણ એમાં બ્રોમિન ઉમેરવાની પ્રક્રિયા એમાં એક લાક્ષણિકતા એવી છે કે આગળ દ્વિબંધમાં પણ આપણે જોયું હતું કે જે એવા સંયોજનો છે કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય એ દ્વિબંધની અંદર આપણો Br2 ઉમેરાઈ જાય તો એ Br2 કે જેનો બદામી રંગ છે એ બદામી રંગ દૂર થઈ જાય. તો આપણો બ્રોમિન કોઈ પણ પદાર્થની અંદર દ્વિબંધ અને એ જ રીતે અહીંયા છે એ પ્રમાણે ત્રિબંધ હાજર છે કે નહીં એટલે કે અસંતૃપ્તતા હાજર છે કે નહીં એ ચેક કરવા વપરાય છે. જો એનો રંગ દૂર થાય તો દ્વિબંધ કે ત્રિબંધ હાજર છે, નહીં તો દ્વિબંધ કે ત્રિબંધ હાજર નથી. ડન? તો હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ એ પ્રમાણે પાણીનું ઉમેરણ પણ આપણે જોઈ શકીએ છીએ. ખાસ ધ્યાનમાં રાખવાનું પાણી ઉમેરવું હોય તો એમાં ઉદ્દીપક તરીકે Hg+2 અને આ Hg+2 ક્યાંથી આવશે તો કે મર્ક્યુરિક સલ્ફેટ HgSO4 માંથી આવશે. જોડે જોડે આપણે H+ એસિડ તરીકે સલ્ફ્યુરિક એસિડ પણ નાખીએ છીએ. માટે યાદ રાખવાનું કે જ્યારે પણ આપણે કોઈ પણ પદાર્થમાં પાણી ઉમેરવાનું હોય તો પાણી બહુ બીકણ છે એવું યાદ રાખવાનું, બહુ બીવે એટલે એ એકલું ના જાય, એની જોડે આપણે એસિડને મોકલવો જ પડે. કયો એસિડ? H2SO4. તો આવા સલ્ફ્યુરિક એસિડ યુક્ત પાણીની અંદર મર્ક્યુરિક સલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં પાણી ઉમેરાઈ આપણને પુનર્ગોઠવણી થઈ આલ્ડીહાઇડ કે કીટોન મળશે. એ પુનર્રચનાને બદલે શબ્દ કદાચ સમઘટકીકરણ પણ વાપરી શકાય. છેલ્લી પ્રક્રિયા કદાચ પોલિમરાઇઝેશન. હવે અહીંયા 2 પ્રકારના પોલિમરાઇઝેશન છે. પહેલું આપણે લઈએ રેખીય પોલિમરાઇઝેશન. તો તમને યાદ હોય તો આપણે અગાઉ આલ્કીન પ્રકારના સંયોજનોના રાસાયણિક ગુણધર્મો ભણ્યા હતા. એમાં આપણે જોયું હતું કે ભાઈ આલ્કીન જેમ કે ઇથીન, પ્રોપીન વગેરેના અણુઓને વારાફરતી એકબીજા સાથે જોડીએ તો લાંબી શૃંખલારૂપ અણુ બને જેને આપણે પોલિમર કહેતા હતા અને એ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણ કહેતા હતા. તો જેમ ઇથીનમાંથી પોલિથીન બને, પ્રોપીનમાંથી પોલીપ્રોપીન બને, એ જ રીતે અહીંયા આપણી પાસે ઇથાઇન કે એવો બીજો કોઈ પણ આલ્કાઇન હોય તો એનું પણ બહુલીકરણ કરી શકાય. પણ અહીંયા બહુલીકરણ કેવી રીતે કરીશું? તો આપણે ઇથાઇનની પ્રક્રિયા HCl સાથે કરીએ તો આગળ જોયું એમ એક કાર્બન ઉપર હાઇડ્રોજન અને એક કાર્બન ઉપર હેલોજન ઉમેરાશે અને એમાંથી બનશે CH2 ડબલ બોન્ડ CHCl, જેનું IUPAC નામ થાય ઇથિન ક્લોરોઇથિન, પણ એનું સામાન્ય નામ થશે વિનાઇલ ક્લોરાઇડ. આ સામાન્ય નામ ખાસ યાદ રાખવાનું કારણ કે આ વિનાઇલ ક્લોરાઇડના જ ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાઈ
પોલીવિનાઇલ ક્લોરાઇડ બનાવશે. આ પોલીવિનાઇલ ક્લોરાઇડનું શોર્ટ ફોર્મ એટલે પીવીસી, જેની પાઇપો આપણા ઘરમાં પણ વપરાતી હોય છે. તો પોલીવિનાઇલ ક્લોરાઇડ પીવીસી બનાવવા માટે, આ પીવીસી છે શું? પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે એક પોલિમર. એ પોલિમર બનાવવા માટે કયો મોનોમર એટલે કે કયો અણુ વારંવાર એકબીજા સાથે જોડાય છે? તો કે પોલીવિનાઇલ ક્લોરાઇડ નામ છે એટલે વિનાઇલ ક્લોરાઇડના ઘણા બધા અણુ એકબીજા સાથે જોડાતા હશે. વિનાઇલ ક્લોરાઇડ બનાવવાનો કેવી રીતે? તો કે આપણા આલ્કાઇન ઇથાઇનની અંદર HCl ઉમેરી દો. તો HCl ઉમેરી એટલે વિનાઇલ ક્લોરાઇડ બને. જેમ આપણે HCl ઉમેર્યો તો વિનાઇલ ક્લોરાઇડ બન્યો, એ જ રીતે HCN હાઇડ્રોજન સાયનાઇડ એની અંદર ઉમેરી દઈએ તો પહેલા હતું એમ જ, એક કાર્બન ઉપર હાઇડ્રોજન અને બીજા કાર્બન ઉપર આખો CN સાયનાઇડ સમૂહ જોડાશે એટલે બનશે વિનાઇલ સાયનાઇડ. હવે આ વિનાઇલ સાયનાઇડ છે ને, એનું બીજું પણ એક નામ છે એક્રિલોનાઇટ્રાઇલ. વિનાઇલ સાયનાઇડ પણ એ જ અને એક્રિલોનાઇટ્રાઇલ પણ એ જ, કારણ કે આપણે 12મા ચેપ્ટરમાં ભણ્યા હતા CN સાયનાઇડ ક્રિયાશીલ સમૂહનું બે રીતે નામકરણ થાય. સાયનાઇડ પ્રમાણે પણ થાય, નાઇટ્રાઇલ પ્રમાણે પણ થાય. આ જે સંયોજન છે CH2 ડબલ બોન્ડ CHCN, એનું સાયનાઇડ પ્રમાણે નામ સામાન્ય બોલવું હોય તો વિનાઇલ સાયનાઇડ, અને નાઇટ્રાઇલ પ્રમાણે નામ લખવું હોય તો સામાન્ય નામ થાય એક્રિલોનાઇટ્રાઇલ. તો ઇથાઇનની HCN સાથેની પ્રક્રિયાથી વિનાઇલ સાયનાઇડ અથવા તો એક્રિલોનાઇટ્રાઇલ બન્યો. આવા એક્રિલોનાઇટ્રાઇલના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાય તો લાંબી શૃંખલારૂપ અણુ બને, જેને કહેવાય પોલી એક્રિલોનાઇટ્રાઇલ. શોર્ટમાં એને કહેવાય છે PAN. તો આમ આપણા આલ્કાઇન સંયોજનો એની કોઈક અસમ પ્રક્રિયક HCl કે HCN સાથે પ્રક્રિયા થઈ દ્વિબંધ ધરાવતા સંયોજનો બને અને એનું પછી બહુલીકરણ કરતા આપણને અલગ અલગ જાતના વિવિધ પોલિમરો બને. આ બંને પોલિમરની પ્રક્રિયા યાદ રાખજો. 12મા ધોરણમાં મેં તમને અગાઉ કીધું હતું એમ પોલિમર ચેપ્ટર આવશે, એમાં બેઠી આ પ્રક્રિયા આવવાની છે. તો આ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા હતી આલ્કાઇન સંયોજનોની. એ પોલિમરાઇઝેશન કયું હતું? તો કે રેખીય પોલિમરાઇઝેશન હતું, કે ભાઈ જે પણ આપણા અણુઓ હતા બધા એક જ લાઈનમાં એકબીજા સાથે જોડાતા હતા, સીધી રેખામાં. હવે એને બદલે આવા આલ્કાઇનના અણુઓ એકબીજા સાથે એક ચક્ર સ્વરૂપે જોડાય તો, ઉદાહરણ તરીકે મારી પાસે અહીંયા 3 ઇથાઇનના અણુઓ છે, 1 2 અને 3, ટોટલ 3 ઇથાઇનના અણુ છે. અને આપણને ખબર છે કે ભાઈ ઇથાઇન એ એક જાતનો વાયુ છે. આ ઇથાઇન વાયુના 3 અણુઓ એકબીજા સાથે ચક્ર સ્વરૂપે જોડાશે. ક્યારે? એ ઇથાઇન વાયુને એકદમ લાલચોળ તપાવેલી જે લોખંડની ટ્યુબ હોય, એ લોખંડની ટ્યુબમાંથી ઇથાઇન વાયુને પસાર કરીએ ત્યારે લગભગ 873 કેલ્વિન તાપમાને આ ઇથાઇનમાં ચક્રીય પોલિમરાઇઝેશન થાય. પોલિમરાઇઝેશન એટલે લાંબો અણુ બનાવવાનો, પણ કેવો? ચક્ર સ્વરૂપનો. તો ઇથાઇનમાં કેવું થશે? તો આપણને ખબર છે કે ભાઈ ઇથાઇનમાં ત્રિબંધ હોય, એક સિગ્મા અને 2 પાઈ બંધ. તો દરેક ઇથાઇનમાં રહેલો એક પાઈ બંધ બીજા ઇથાઇનના અણુ સાથે જોડાવામાં વપરાશે. હવે અહીંયા જે આ એરો મારેલો છે ને, એની અંદર થોડીક ભૂલ છે. એરો આ રીતે અહીંયાથી આમ મારવાનો હતો, એટલે સહેજ તમારી બુકમાં પણ આ જ રીતનું હોય તો સુધારી દેજો. એટલે દરેક ઇથાઇનના અણુમાંથી એક પાઈ બંધ આ રીતે 2 ઇથાઇનના અણુને જોડવા માટે વપરાશે, અને આ રીતે 3 ઇથાઇનના અણુ એકબીજા સાથે જોડાવાથી ચક્રીય સંયોજન બનશે, જેને આપણે બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ. તો આ આગળ આપણે ફરીથી આવશે બેન્ઝીનની બનાવટમાં રક્ત તપ્ત અથવા તો લાલચોળ ગરમ કરેલી જે લોખંડની નળી ટ્યુબ, એમાંથી ઇથાઇન વાયુને પસાર કરતા એનું આ રીતે ચક્રીય પોલિમરાઇઝેશન થવાથી એમાંથી આપણને બેન્ઝીન મળશે. તો આ હતી આલ્કાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મોની પ્રક્રિયા. ફરી એકવાર યાદ કરી લઈએ કે ભાઈ આલ્કાઇન સંયોજનની બનાવટની 2 પ્રક્રિયા હતી. પહેલી કેલ્શિયમ કાર્બાઇડમાંથી, બીજી વિસિનલ ડાયહેલાઇડમાંથી. આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મોમાં મેઇન 2 પ્રકારની પ્રક્રિયાઓ હતી. પહેલી આલ્કાઇનનો એસિડિક ગુણધર્મ સમજાવતી પ્રક્રિયા, અને બીજી આલ્કાઇનની યોગશીલ પ્રક્રિયા. એ યોગશીલ પ્રક્રિયામાં આપણે એની અંદર H2 ઉમેર્યો,
Br2 ઉમેર્યો, Br2 એટલે Cl2 બી ઉમેરી શકાય, HBr HCl HI ઉમેર્યો, પછી H2O પાણી ઉમેર્યું, પછી એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા પોલિમરાઇઝેશન પ્રક્રિયા આવી કે જેમાં આપણે એનું રેખીય પોલિમરાઇઝેશન કરી લાંબી સાંકળ શૃંખલારૂપ અણુ બનાવેલો પીવીસી અને PAN પ્રકારનો, અને અહીંયા છે એ પ્રમાણે ચક્રીય પોલિમરાઇઝેશન કરી આપણે ઇથાઇનમાંથી બેન્ઝીનનું નિર્માણ કરેલું. આ બધી જ પ્રક્રિયાઓ એકવાર શાંતિથી વાંચજો, ચોપડીમાંથી પણ વાંચજો, તમારી નોટબુકમાં બધી જ વસ્તુ નોટ ડાઉન કરી લેજો. એને આધારે સ્વાધ્યાયના અને કોયડાના જે પણ સવાલ હોય એને સોલ્વ કરજો, બધી જ વસ્તુ મગજમાં ફિટ કરજો. ધીમે ધીમે હવે તમને ઓર્ગેનિકની પ્રક્રિયામાં ખબર પડવા માંડી હશે, બધી ઈઝી પ્રક્રિયા લાગશે. આ સાથે આપણે ચેપ્ટર નંબર 13 નો ત્રીજા પ્રકારના સંયોજનો આલ્કાઇન સંયોજનો એને પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર પહેલા લેક્ચરમાં આપણે જે જોયું હતું ચેપ્ટર નંબર 13 ના પહેલા લેક્ચરમાં કે ભાઈ કાર્બનિક હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ એમાં 3 હતા: સંતૃપ્ત, અસંતૃપ્ત અને વિશિષ્ટ અસંતૃપ્ત. સંતૃપ્તમાં એક જ હતો આલ્કેન, એ આપણે પૂરો કરી દીધો. અસંતૃપ્તમાં 2 હતા, આલ્કીન અને આલ્કાઇન, એ પણ પૂરા થઈ ગયા. છેલ્લું એક બાકી રહ્યું વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનો, એટલે કે એરોમેટિક અથવા તો એરિન સંયોજનો. સાદી ભાષામાં બેન્ઝીન વાળા જે સંયોજનો છે, બેન્ઝીન જેવા જે સંયોજનો છે એના વિશે, એના ગુણધર્મો, એની બનાવટ, લાક્ષણિકતા વગેરેની ચર્ચા કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીએ. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.